સાહેબ, શું ચાલી રહ્યું છે અંદરની રાજનીતિ? ગડમથલ. ગડમથલ. રાજુ કરપડાને સીધો અરવિંદ કેજરીવાલ સંપર્ક છે, એટલે એને અરવિંદ શું કરતા રાજુભાઈ, અરવિંદ કેજરીવાલને ડાયરેક્ટ ફોન કરીને કહી દે કે મારે સમથિંગ કાર્યક્રમ કરવા છે. અહીંથી થયો ઈગો ક્લેશ શરૂ. કારણ કે અહીંના જે નેતા હોય એને એમ લાગે કે હવે અમારે તો કરવું જ પડે, કારણ કે હાઈકમાન્ડનો આદેશ છે. સિદ્ધિ અને પ્રસિદ્ધિ મેળવવી સહેલી છે, ટકાવવી અઘરી. અને ટકાવવા માટે કેટલાક સમજોતા કરવા જોઈએ, એ ન કરી શકાય. એટલે અત્યારે આ ભયંકર નુકસાનીના આરે આવીને આમ આદમી પાર્ટી ઊભી છે. જી, હવે ભાજપે કોઈ જેલમાં રહીને કોઈ સોગઠાબાજી કરી હોય કે પછી ક્યાંક ભાજપના પ્રલોભનમાં આવ્યા હોય કે શું થશે અમારા સમયમાં, શું થઈ શકે છે સંભાવના? રાજુ કરપડાની ઉપર ભાજપે પ્રેશર કર્યું એમ કહીને એક સંકેત એવો આપી દીધો કે માની લો કે હવે કોઈ પોલિટિકલ પાર્ટીમાં જોડાય તો કમસે કમ ભાજપમાં તો નહીં જોડાય. તો હવે બીજો કયો વિકલ્પ વધ્યો? તમને મેં 3 તો કહી દીધા. પ્રવીણ રામ જે છે, હવે ઈ જો એમ કહેતા હોય કે અમે રાજુ કરપડાનું રાજીનામું અમને મળ્યું પણ મારે એના પછી મુલાકાત, એટલે તમે હવા મહિનો તો ત્યાં જેલમાં રહ્યા, એ કઈ વાત નહીં કરી, મૌન વ્રત હતું. કે બંને એ વાત કરી હોય કે તમે બોણી કરો, પડઘા હું પણ એ જોઉં છું અને પછી હું પણ ખાપું.